નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે ધ હિન્દુ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. હું ઉમેશ પ્રજાપતિ તમને જણાવી રહ્યો છું ધ હિન્દુ ડેલી કરંટ અફેર પર યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કરંટ અફેરના ટોપિક તૈયાર થાય એના માટે માહિતી આપી રહ્યો છું. સાથે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક એ કઈ રીતે એક્ઝામને ખૂબ ઉપયોગી થશે. આપણે 9 જૂન ધ હિન્દુ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં કે જો જરૂર ના હોય, બરાબર, તો ઘરની બહાર ના નીકળતા, અને ઘરની બહાર નીકળો તો હેન્ડગ્લોવ્સ અને માસ્ક પહેરીને નીકળો. જ્યારે બહારથી ઘરે આવો ત્યારે ખાસ હાથને 20 થી 30 સેકન્ડ પ્રોપર વોશ કરો, અને સૌથી વધારે મહત્વનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. હવે જ્યારે આપણે લોકડાઉનની બાદ બધી જેટલી પણ એકમો છે, સંસ્થાઓ છે, એ શરૂ થઈ રહી છે, તો એવામાં તમારે તમારું, તમારા પરિવારનું અને તમારી આસપાસના લોકોનું તમારે કોરોનાથી પ્રોટેક્શન કરવાનું છે. જેટલા પ્રિકોશનનું તમે પાલન કરશો એટલા તમે કોરોના વાયરસ ઇન્ફેક્શનની અંદર બચી શકશો. બીજી વસ્તુ કે અત્યારે સતત કોરોના વાયરસના કેસ ભારતમાં વધી રહ્યા છે, મૃત્યુ વધી રહ્યા છે, તો એ આપણી સતર્કતાને લીધે જ ઘટશે. બરાબર, ગવર્મેન્ટ પોતાના જેટલા પણ પ્રયાસ છે એ કરી રહી છે, તો આપણે વ્યક્તિગત રીતે તે આપણો ફાળો આપવો જોઈએ. ખાસ કરીને જે પણ એરિયામાં કોરોનાના વધારે કેસ હોય, ક્વોરન્ટાઇન એરિયા હોય, ત્યાં તો ખાસ, કારણ કે જો ત્યાંથી જ સ્પ્રેડિંગ થશે ઇન્ફેક્શનનું તો પછી બચાવવું મુશ્કેલ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજે જે આપણે કરંટ અફેર એનાલિસિસ જોવાના છીએ એમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે સૌથી વધારે મહત્વની બાબતો છે એની ચર્ચા કરશું. સૌથી પહેલા વાત કરી એડિટોરિયલની, તો આ પર્ટિક્યુલર એડિટોરિયલ છે ઇકોનોમી બેઝ એડિટોરિયલ છે. વાત કરવામાં આવે તો GS3 પેપરની અંદર ઇકોનોમીની અંદર આ પર્ટિક્યુલર પૂછાઈ શકશે. મલ્ટિપલ ટોપિક અંદર ઇન્ક્લુડ થાય છે, તો આપણે બધાની વિગતવાર વાત કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલા વાત કરી લઈએ કે ટોપિકની અંદર વાત શું કરવામાં આવી છે. તો ટોપિકની અંદર જે મૂડી છે કે જે રેટિંગ એજન્સી છે એના દ્વારા ભારતને જે કેટેગરી છે, બરાબર, કે જે BBA2 હતી એમાંથી BBA3 કરી દેવામાં આવી છે. તો એ કેટેગરીમાં એવું માની લ્યો કે 1, 2 અને 3 છે, તો પેલા 2 હતી એને 3 કરી દીધી છે, તો એનું રેટિંગ ઘટાડી દીધું છે. તો ઘટાડવાનું મુખ્ય કારણ શું જણાવ્યું છે કે કોરોના લોકડાઉનને લીધે જે આપણી રિક્વાયરમેન્ટ હોય, ડિમાન્ડ હોય, બરાબર, અને પ્રોડક્શન હોય, તો એ બધું ઘટી જશે. લોકોની ડિમાન્ડ ઘટી જશે તો જે ગ્રોથ હોય, કંપનીઓનો ગ્રોથ હોય, એ ઘટી જશે. તો એને લીધે જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ હોય, જેને ROI કહેવાય ઇન્વેસ્ટમેન્ટની વાતમાં, તો એ ઘટી જશે. તો પર્ટિક્યુલરલી આની અસર શું થાય છે, તો હું તમને જણાવી દઉં. પર્ટિક્યુલર જેટલા પણ બહારના દેશના લોકો હોય છે જેને જે ભારતમાં ઇન્વેસ્ટ કરતા હોય છે એને FII કહેવાય છે, ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જે FII કહેવાય છે, એ ભારતમાં અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરતા હોય છે. પર્ટિક્યુલરલી તમને વાત કરું તો શેરની અંદર તમને ખ્યાલ હશે તો ફાર્મા શેર થઈ ગયા, કોઈ પણ ઓટોમોબાઈલ શેર થઈ ગયા, પછી FMCG શેર થઈ ગયા. તો એની અંદર રોકાણ કરતું હોય છે, કારણ કે જ્યાં એમને વધારે રિટર્ન મળતું હોય છે તો પર્ટિક્યુલરલી ત્યાં રોકાણ કરતા હોય છે. અને એના માટે એ મૂડી જેવી સંસ્થા હોય છે, બરાબર, મૂડી છે એવી ઘણી બધી બીજી સંસ્થાઓ હોય છે, તો એના રેટિંગનો ખાસ ઉપયોગ કરતા હોય છે કે એ રેટિંગને અનુસાર જે પણ દેશના રેટિંગ સારા હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એટલે ભારત માટે ફાયદો શું થાય છે, ભારતમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે, અને એ ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લીધે ભારતનું ડેવલપમેન્ટ થાય છે, ભારતને એક પિકઅપ મળે છે, બરાબર. તો અહીંયા પર્ટિક્યુલરલી વાત શું કરવામાં આવી છે કે હવે જે આમનું રેટિંગ ઘટી ગયું છે એટલે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવવાનો છે એ ઘટી જશે. ઓકે, પર્ટિક્યુલરલી અહીંયા RBIના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી છે કે જે ફિઝિકલ ડેફિસિએટ છે, બરાબર, તો એના ઉપર પણ અસર થશે. પ્લસ જે ડિમાન્ડ છે એ ઓછી છે તો ગ્રોથ થવાના ચાન્સ ઓછા છે. અત્યારે પર્ટિક્યુલર કેવું થાય કે આપણે નોર્મલ કામ કરતા હોઈએ સોનું, બરાબર, નોર્મલ કામ કરતા હોઈએ આપણે સોનું, તો આપણે 100 પ્રમાણે જ કામ કરતા હોઈએ. તો માની લો મારે ગ્રોથ કરવો છે, એઝ અ બિઝનેસ ગ્રોથ કરવો છે, તો હું શું કરું, 100 રૂપિયા ઉધાર લઈ લો. તો હવે મારી પાસે કેટલા થઈ ગયા, 200, અને 200 રૂપિયા હું કામે લગાડીને નફો કરીને 300 રૂપિયા કરું. ઓકે, તો 300 રૂપિયા કરીને આ 100 રૂપિયા ફરીથી હું પાછા આપી દઉં. હવે મારી કંપની કેટલાની થઈ ગઈ છે, 300 રૂપિયાની. તો આ પર્ટિક્યુલર હોવું જોઈએ. પણ અહીંયા કહેવામાં શું આવ્યું છે કે આ ઉધાર લેવું, બરાબર, આ 100 રૂપિયા ઉધાર લેવા ઘણી વખત રિસ્કી થઈ જાય છે. કેમ? કારણ કે માની લો કે તમે આ જે ઉધાર લીધું, બરાબર, એ ઉધાર તમે ચૂકવી ના શક્યા, બરાબર, એટલો નફો બેસાડી ના શક્યા, તો શું થશે, આ ઉધાર આપણને માથે પડશે, આનું વ્યાજ ભરવું આપણને માથે પડશે. તો આ પર્ટિક્યુલર ઇન્સિડન્સની વાત કરવામાં આવી છે કે ભારતને દેવું લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અને કેટલી કન્ડિશન છે કે જે અલગ અલગ કન્ડિશન છે એની ડિસ્કસ કરવામાં આવેલી છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇકોનોમીમાં ક્વેશ્ચન તમને આવી શકે, પ્રાઇમરી માર્કેટ શું છે, સેકન્ડરી માર્કેટ શું છે, જે તમે ઇકોનોમીની અંદર તમારે શેર માર્કેટ
જે કરવાનું છે બરાબર એની અંદર જ આવશે. તમને ખ્યાલ હશે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે ભારતનું અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, જેની ડિટેલ પણ તમારે તૈયાર કરવાની રહેશે. બીજી મહત્વની બાબત તમને જણાવી દઉં તો ટ્રેઝરી બિલ આમાં જણાવવામાં આવ્યું છે. ટ્રેઝરી બિલ તો તમારે ટ્રેઝરી બિલ પણ શું છે એ કોમેન્ટ કરવાનું છે બરાબર, કોમેન્ટ બોક્સની અંદર. તો મને પણ ખ્યાલ આવશે કેટલા વિદ્યાર્થીઓનું જે ઇકોનોમી છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. પર્ટિક્યુલરલી ઇકોનોમીની અંદર ઇન્ફ્લેશનને લઈને પણ શું કહેવામાં આવ્યું છે બરાબર, એની ચર્ચા કરવાની છે. અહીંયા હું તમને બે વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે મોનેટરી પોલિસી શું છે અને ફિઝિકલ પોલિસી શું છે એ હું તમને જણાવી દઉં. તો તમને ખ્યાલ હશે આ લોકડાઉનને લીધે ભારત સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તો પેકેજની અંદર આપણે બે ભાગ પાડી શકીએ કે ફિઝિકલ પોલિસીની અંદર 12 લાખ કરોડની વાત કરવામાં આવી છે બરાબર, અને મોનેટરી પોલિસીની અંદર 8 લાખ કરોડની વાત કરવામાં આવેલી છે. તો ભારતમાં આરબીઆઈ દ્વારા જે ઇન્ફ્લેશન કે જે મતલબમાં મંદીનો રિસેશનનો ટાઈમ હોય બરાબર, એને અથવા જે તેજીઓનો ટાઈમ હોય બરાબર, તો એને કંટ્રોલ કરવા માટે જે પગલાં લેવામાં આવે છે એને કહેવાય છે મોનેટરી પોલિસી. એના માટે જે આરબીઆઈ કામ કરે છે એને કહેવાય છે મોનેટરી પોલિસી. અને જ્યારે ગવર્મેન્ટ દ્વારા બરાબર, આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે જે આપણા વડાપ્રધાન છે એના દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે એ પોલિસી બનાવવામાં આવે છે એને કહેવાય છે ફિઝિકલ પોલિસી. ઓકે, તો બેઝિક ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે કે ગવર્મેન્ટની વાત કરવામાં આવે ત્યારે એની દ્વારા જે બનાવવામાં આવે એ કહેવામાં આવે છે ફિઝિકલ પોલિસી, અને આરબીઆઈ દ્વારા જે પગલાં લેવામાં આવે બરાબર, તમને ખ્યાલ હશે કે રિસેશન હોય, મંદી હોય કે તેજી હોય બરાબર, રિસેશન અને ઇન્ફ્લેશન, તો એ બધાને કંટ્રોલ કરવા માટે એની પાસે મોનેટરી ટૂલ હોય છે. કોની પાસે? આરબીઆઈ પાસે. તો એના ટૂલનો ઉપયોગ કરીને જ્યારે એ મંદી અને તેજીને કંટ્રોલ કરે છે તો એ મોનેટરી પોલિસીની અંદર આવે છે. તો આ બધી ટર્મ છે જે ઇકોનોમીની અંદર તમારે તૈયાર કરવાની છે, જે બેઝિક્સ છે બરાબર. તો એ તમારે તૈયાર કરવાની છે. બીજી વસ્તુ જે આમાં જણાવી નથી હું તમને જણાવી દઉં, જેમ ફોરેનના એફઆઈઆઈ કહેવાય છે, ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, તો એ રીતે ઇન્ડિયાના જે હોય છે એને કહેવાય છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. તો એના એક્ઝામ્પલ શું આવશે? એના એક્ઝામ્પલ આવશે એલઆઈસી જેવી ફર્મ કે અન્ય કોઈ પણ કંપની બરાબર, કે જે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આપણે જ્યારે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટના ઇકોનોમીના જ્યારે બેઝિક કોન્સેપ્ટ જોશો ત્યારે હું તમને ડિટેલમાં તૈયાર કરાવી. અત્યારે આને અંદર જેટલી પણ કરંટની માહિતી આપેલી છે એ તમારે નોટ્સ બનાવી લેવાની, જે તમારે ઇકોનોમીમાં જીએસસીની પેપરની અંદર આવશે. ક્લિયર છે બધાને? તો અહીંયાથી આગળ વધીએ. પછી અહીંયા ફરીથી વાત કરવામાં આવી છે જે એલએસસી ઉપર બરાબર, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર ઇન્ડિયા ચાઇનાની જે ડિસ્પ્યુટ ચાલી હતી તો એના વિશે વાત કરવામાં આવી હતી કે આ વિવાદ કન્ટિન્યુ ચાલે છે બરાબર, આ વિવાદ કન્ટિન્યુ ચાલે છે. તો તમારે બેસીને જે બધા એરિયા છે, તમને ઘણી ખ્યાલ હશે કે આ તો ઠીક છે લદ્દાખ વાળા એરિયાની ભાગની વાત થઈ ગઈ, પણ ઉત્તરાખંડ વાળા એરિયામાં પણ પ્રોબ્લેમ ચાલે છે. સિક્કિમ અને જે અરુણાચલ વાળો પ્રદેશ છે ત્યાં પણ ઘણી વખત સૈનિકો લાઇનથી બહાર આવીને ભારતની બોર્ડરમાં આવી જાય છે. તો ત્યાં આવા ફરીથી અનેક ડિસ્પ્યુટ જોવા મળે છે. તો અહીંયા થાય છે શું કે ચાઇનાના સૈનિકો આગળ આવી જાય, ભારતના સૈનિકો આગળ આવી જાય, પછી ભારતવાળા કે તમે પાછળ જાઓ, ચાઇનાવાળા કે તમે પાછળ જાઓ, પાછળ કોઈ ના જાય બરાબર, કારણ કે જે પાછળ જાય એનું નીચું કહેવાય, એટલે કોઈ પાછળ ના જાય. પણ અહીંયા એવું કરવું જોઈએ બધા એક હારે આગળ પાછળ થઈ જવાનું જ્યાં લાઈન ઉપર આવે છે ત્યાં. બીજી વસ્તુ કે અત્યારે પર્ટિક્યુલરલી આ જે મુદ્દો ચાલી રહ્યો છે બરાબર, તો અહીંયા વાત શું કરવામાં આવી હતી કે ભારતના ફોરેન મિનિસ્ટર છે અને ચાઇનાના ફોરેન મિનિસ્ટર છે, તો એ વિડીયો કોન્ફરન્સથી મિટિંગ કરી હતી બરાબર. પછી જે મેજર છે તો એને બોર્ડર ઉપર પણ મિટિંગ કરી હતી શાંતિપૂર્વક રીતે, અને કહેવામાં એવું આવ્યું છે કે અત્યારે બેસીને તે આનું એક જેટલા પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી લ્યો બરાબર, કે ભવિષ્યમાં આ ફરીથી પ્રોબ્લેમ આવે નહીં. અને અહીંયા શું વાત કરવામાં આવી છે કે જ્યારે ડોકલામનો પણ ડેડલોક થયો હતો તો ત્યારે સીધા 73 દિવસ બાદ G20 ની અંદર મળ્યા હતા અને ત્યાં આની ચર્ચા થઈ હતી બરાબર. તો તમને ખબર જ છે કઈ રીતે ડિસ્પ્યુટ સોલ્વ કરવાનો છે. તો બેસીને સરહદના જેટલા પણ બોર્ડરને લઈને ઇસ્યુ છે એ ક્લિયર કરી લો કે જેથી આવી તંગદિલી વાળી વાતાવરણ ના થાય. બોર્ડર ડિસ્પ્યુટને લઈને જે બે કન્ટ્રી વચ્ચેનો યુદ્ધ છે એ જાહેર કરવાની કન્ડિશન ના આવે. તો એ પર્ટિક્યુલર અંદર વાત કરવામાં આવેલી છે, જે ડેલી બેઝ ઉપર એલએસસી ને અપડેટ્સ આવે છે એની અંદર આ પર્ટિક્યુલર ટોપિક પણ મેન્શન કરવામાં આવેલો છે. એની આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની, તો એમાં વાત કરવામાં આવી છે જે સ્પેસ છે. તો સ્પેસના માટે લઈને નાસા અને જે સ્પેસએક્સની વાત છે એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે. તો એમાં જણાવવામાં શું આવ્યું એ હું તમને જણાવી દઉં છું. તો અહીંયા પર્ટિક્યુલર તમે જોશો દરેક ટોપિકમાં તો સ્પેસએક્સનું નામ આવશે. સ્પેસએક્સના માલિક છે ઇલોન મસ્ક, એક ગજબ વ્યક્તિ છે બરાબર, ગજબ વ્યક્તિ છે. એના વિશે જાણી લેવું. ઇમ્પોસિબલ કોઈ વસ્તુ નથી, એ તમે ત્યાંથી શીખી શકો. એના લાઈફમાં કેટલા ફેલિયર આવ્યા અને છતાં એણે કેટલા સાહસથી
સ્પેસએક્સ ઊભું કર્યું. તો એની એક રોમાંચક સ્ટોરી છે, તમને બની શકે તો યુટ્યુબની અંદર પણ મળી જશે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અહીંયા વાત કરીએ સ્પેસએક્સની તો તમને ખ્યાલ હશે કે નાસા તરફથી જે સ્પેસ મોકલવામાં આવે છે અવકાશમાં, કે જેમાં અવકાશ યાત્રી ગગનયાત્રીને મોકલવામાં આવે છે, તો એમાં સ્પેસએક્સ કામ કરે છે. અહીંયા વાત શું કરવામાં આવી છે કે હવે આનું જે સ્પેસ છે તો એમાં જે એસ્ટ્રોનોટ હોય છે, બરાબર, તો અહીંયાથી જે અવકાશ યાત્રીઓ જાય છે એની સિવાય અત્યારે શું પ્લાનિંગ છે એમનું કે આપણે અવકાશમાં પણ ટુરિઝમ ગોઠવીએ. ટુરિઝમ એટલે અવકાશમાં અહીંયાથી લોકો જે જવા માંગતા હોય તો એને ત્યાં લઈ જઈએ, ત્યાં એવું પેકેજ બનાવીએ, અઠવાડિયું એને રાખીએ, ડે નાઇટ પેકેજ પ્રમાણે એના ચાર્જ લઈએ અને ત્યાં લોકો જઈ શકે એવી આપણે સુવિધા ઊભી કરીએ. તો એ પર્ટિક્યુલર એમનો વિચાર હતો ઇલોન મસ્કનો, તો એના ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરવામાં આવી છે. બીજી વસ્તુ કે નાસા દ્વારા પણ આને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો એમાં ફાયદો થાય છે કે સરકારી એકમોમાં હરેક વસ્તુ ઉપર ધ્યાન દઈને કોસ્ટ મિનિમાઇઝ કરીને, બરાબર, પર્ટિક્યુલર કોસ્ટ ઉપર ધ્યાન આપીને આપણે જેટલું રિડ્યુસ નથી કરી શકતા એટલું રિડ્યુસ આ જે સ્પેસએક્સ કરીને પ્રાઇવેટ એજન્સી છે એના દ્વારા કરવામાં આવે છે અને કોસ્ટ રિડ્યુસ કરવામાં આવે છે. તો એની દ્વારા જે કામ આપવામાં આવે છે તો એ કામથી એમને ફાયદો થાય છે. તો અહીંયા જે અવકાશમાં લોકોને લઈ જવાનું છે તો હવે ભવિષ્યમાં એવું પણ જોવા મળશે કે લોકો અવકાશમાં ફરવા જશે. જેમ કે આપણે કહેતા હોઈએ કે હું અમેરિકા ફરવા ગયો હતો, હું લંડન ફરવા ગયો હતો, પેરિસ ફરવા ગયો હતો, એમ ઘણા બધા પછી એમ કહેશે કે હું આજે મૂન ફરવા ગયો હતો, બરાબર, હું અવકાશમાં ગયો હતો. તો અવકાશને પણ એક સ્પેસની જેમ યુઝ કરવાની વાત ચાલે છે. પછી વાત કરી લઈએ પર્ટિક્યુલરલી ઇન્ડિયાને લઈને, તો ઇન્ડિયામાં શું વાત ચર્ચા ચાલી રહી છે, તો ઇન્ડિયામાં તમને ખ્યાલ હશે કે જે એર છે, બરાબર, એવિએશન છે, એને પણ આપણે પ્રાઇવેટાઇઝેશન માટે ખુલ્લું કર્યું છે. અને અહીંયા બીજી વાત કે આપણે વ્યક્તિગત રીતે જે પણ કરીએ છીએ, બરાબર, તો એની અંદર જે ફ્લાય, ટેસ્ટ, ફેલ એન્ડ ફિક્સ, માની લ્યો કે આપણે કોઈ એક એક્સપેરિમેન્ટ છે એને ટ્રાય કરીએ છીએ, બરાબર, એનું ટેસ્ટ કરીએ છીએ ઉડવા માટે, પછી આપણે ફેલ થઈએ છીએ તો આપણે ફિક્સ કરીએ છીએ. આ જ્યારે ગવર્મેન્ટ કરતી હોય છે ત્યારે ગવર્મેન્ટને વધારે કોસ્ટ આવતું હોય છે. કોસ્ટ આવવાના અલગ અલગ કારણ હોય છે, પણ આપણે કોસ્ટ ઇન્ક્લુડ કરીને જ્યારે આપણે ફાઇનલ રિઝલ્ટ ઉપર પહોંચીએ છીએ ત્યારે ખર્ચ વધારે થઈ ગયો હોય તો પર્ટિક્યુલર આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો ભાગ થઈ જાય કે આપણે કોઈ નવી ટેકનિક છે એની પાછળ આપણે રિસર્ચ કરીએ, એના ટેસ્ટ કરીએ, એમાં ફેલ આવે, એની એરર આવે તો આપણે એને સુધારીએ, તો એ કોસ્ટ થઈ જાય. તો એ કોસ્ટ પર્ટિક્યુલરલી ઘટી જશે જો આપણે પ્રાઇવેટ એજન્સીને કામ આપીએ તો, બરાબર. આપણે એને ફક્ત કામ આપવાનું રહેશે કે મારે અહીંયાથી એટલા વ્યક્તિઓને મોકલવાના છે, તો એ મોકલવા માટે કેટલો ખર્ચો થશે એની ડાયરેક્ટ વાત કરવામાં આવશે, R&D ઉપર જવામાં આવશે નહીં. તો અહીંયા હું તમને જે એક્ટિવિટી જે કહેવામાં આવ્યો છું, તમારે આના જે આપણે ઈસરોને લઈને કે જે આપણા સ્પેસ સેક્ટર છે, બરાબર, આપણું જે એર સેક્ટર છે એને પ્રાઇવેટાઇઝેશન કરવાના ફાયદા શું છે, બરાબર, એડવાન્ટેજ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે, પર્ટિક્યુલર ડિસએડવાન્ટેજ શું છે, એ તમારે ડિટેલમાં તૈયાર કરવાના રહેશે, બરાબર. કારણ કે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે, એવું ના હોય કે તમે અહીંયાથી ફાયદા કરીને ગયા તો તમને ફાયદા જ પૂછે, તમને નુકસાન પણ પૂછે, એવું કરવાના નુકસાન શું થાય, તો એ તમને એ પણ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, અહીંયા આપણા જે મૂન મિશનમાં મોકલવામાં આવ્યું અને કેટલો કોસ્ટ આવેલો એની ચર્ચા કરવામાં આવી છે. તો અહીંયા તમને ખ્યાલ હશે અને ના ખ્યાલ હોય તો તમને જણાવી દઉં, જે મૂન મિશન મોકલવામાં આવ્યું તો પર કિલોમીટરે 7 રૂપિયાનો કોસ્ટ આવેલો, જે બહુ ઇકોનોમિક કહેવાય, બરાબર, બહુ ઇકોનોમિક કહેવાય. કારણ કે આપણે તમે ખ્યાલ હશે ઘરેથી તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો 10 રૂપિયા થાય, બરાબર, 10 થી 15 રૂપિયા જે નોર્મલ ભાડું હોય છે 1-2-3 કિલોમીટર માટે લોકલ ભાડું, એની કરતાં પણ ઓછું છે, બરાબર. તો એ અહીંયા ડિસ્કશન કરવામાં આવી છે. મોટા મોટી વાત શું કરવામાં આવી તો તમને ખ્યાલ હોવો પડે કે જે પર્ટિક્યુલર નાસાથી લઈને જે વિશ્વ લેવલના સ્પેસ છે એ બધા ભેગા મળીને એક આ જે પ્રોજેક્ટ છે કે જેમાં આપણે લોકોને પણ ટુરિઝમ માટે સ્પેસ ઓપન કરવામાં આવશે એ વાત હશે, જેની ચર્ચા ખૂબ ચાલી રહી છે અત્યારે. અને બીજી વસ્તુ, 2022માં ભારતે પણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલવાનું, બરાબર, નક્કી કર્યું છે. તો એ મિશનનું નામ શું છે એ જેને પણ ખબર હોય એને કોમેન્ટ કરવાની છે. ભારત દ્વારા પણ જે મિશન મોકલવાનું છે, બરાબર, તો એ મિશનનું નામ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અહીંયાથી આપણે આગળ વાત કરીએ તો નેક્સ્ટ એડિટોરિયલમાં, તો અહીંયા વાત કરવામાં આવી છે કે જે કોરોના વાયરસનો જે ક્રાઇસિસ છે, બરાબર, ક્રિટિકલ કન્ડિશન છે, એ તમે સેન્ટર લેવલ એટલે કેન્દ્ર લેવલેથી કંટ્રોલ થશે નહીં, તમારે સ્ટેટને પણ, રાજ્યને પણ અંદર ઇન્ક્લુડ કરવા પડશે. તમને ખ્યાલ હશે અત્યારે જે પર્ટિક્યુલરલી અહીંયા તમામ ગાઈડલાઇન્સ જે 2005 ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાય સેન્ટર લો હતી એના દ્વારા હેન્ડલ કરવામાં આવતું હતું અને રાજ્યને જે માહિતી આપવામાં આવતી હતી એ માહિતી પ્રમાણે જ કામ કરી રહ્યા હતા, બરાબર. પણ અહીંયા વાત શું કરવામાં આવી છે કે જે લોકલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે,
તો એને પણ તમે પૂરેપૂરા તૈયાર કરો, બરાબર, ઇક્વિપ કરો, અને જરૂરી એને ખર્ચ માટે પૈસા પ્રોવાઈડ કરો, કે એને પણ ચાન્સ આપો કે એ પણ પોતાની રીતે કંઈક રોલ કરી શકે. બીજી વસ્તુ, અહીંયા જે આપણે રાઇટર છે, લેખક છે, એનું મુખ્ય જે કહેવાનું છે કે કોરોના વાયરસને લીધે આપણી ખુદની ખામીઓ કેટલી છે એ આપણને ખબર પડી ગઈ. આપણે બહુ મોટી મોટી વાતો કરતા હતા કે ભારતમાં એટલું ખાવાનું છે કે 1 વર્ષ 2 વર્ષ કોઈ ભૂખે મળશે નહીં. તો એ 2 મહિનાની અંદર ખાવાનું ખૂટી ગયું, બરાબર. બીજી વસ્તુ, વાત કરવામાં આવી પૈસાની, તો આપણને ખ્યાલ આવ્યો હેલ્થકેર સેક્ટરમાં આપણી પાસે પૂરા વેન્ટિલેટર નથી કે આપણે બધા લોકોમાંથી મેક્સિમમને જો ઇન્ફેક્શન લાગે તો આપણે એને પ્રોપર હોસ્પિટલ સુવિધા પણ પ્રોવાઈડ કરી શકીએ. તો આપણી ખામીઓ બહાર આવી છે. પ્લસ આપણે સ્ટેટ અને સેન્ટર લેવલની જે કોર્ડિનેશન છે એમાં પણ આપણે પ્રોપર રીતે સાચા થઈ શક્યા નથી. તો આ બધી બાબતો છે જે આપણને અત્યારે ખબર પડી છે. તો આપણે એનું શું કરવું પડે, એને હાઇલાઇટ કરવી પડે અને એને જે પ્રોપર ઓર્ગેનાઇઝ કરવી પડે, બરાબર. ખાલી કેન્દ્ર કે એ રીતે નહીં, કેન્દ્ર અને સ્ટેટમાં પણ લોકલ બધી બોડી ભેગા મળીને જો કામ કરે, બરાબર. લોકલ બોડીની અંદર પણ અહીંયા પંચાયત રાજની પણ વાત કરવામાં આવી છે, પ્લસ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ વાત કરવામાં આવી છે, અને સ્ટેટ ગવર્મેન્ટની પણ વાત કરવામાં આવી છે, બરાબર. કે બધા એક નહીં, ખાલી કેન્દ્ર કે એ રીતે નહીં, આપણે બધા એક સાથે ભેગા થઈને આપણે કામ કરીએ. બીજી વસ્તુ, તો અહીંયા પર્ટિક્યુલર જે એમપીએલ છે, બરાબર. તો એ સ્કીમ જે એમપીએલ છે એ સ્કીમનું લેખક દ્વારા કહેવામાં આવ્યું કે જે કામ કરવામાં આવ્યું છે એ સારું છે. એનાથી ઇન ફ્યુચર જે કોરોના વાયરસ છે એમાં લડવાનું મદદરૂપ થશે. હવે આનું જણાવી દઉં તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ છે, બરાબર. તો એની અંદર દર વર્ષે જે મિનિસ્ટર હોય છે એને 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે લોકલ ડેવલપમેન્ટ માટે. તો એ 2 વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. તો એના લીધે 4000 કરોડ જેવું ફંડ ભેગું થઈ ગયું છે. તો પર્ટિક્યુલર આ ફંડનો ઉપયોગ જેટલા પણ લોકલ એરિયામાં હેલ્થ સેક્ટર ડેવલપમેન્ટમાં કરવામાં આવશે અથવા બીજી જે પણ રિક્વાયરમેન્ટ હશે તો એની અંદર કરવામાં આવશે, બરાબર. તમારે પર્ટિક્યુલર આ ટોપિકમાંથી પ્રિલિમ્સ મેન્સ બધાથી ક્વેશ્ચન આવે છે, તમારે તૈયાર કરી લેવો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનો એડિટોરિયલ છે. જીએસ પેપર 2 ની અંદર પણ કવર થશે અને ઘણા પોઈન્ટ જીએસ પેપર 3 ની અંદર પણ કવર થશે. તો ખૂબ મહત્વનો ટોપિક છે, તમારે ક્લિયર કરી લેવો. જેટલી પણ ટર્મિનોલોજી આપેલી છે, બરાબર, એ તમારે ઇન ડિટેલ તૈયાર કરી લેવી કે આપણા જેટલા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તો એમાં પણ રિફોર્મની જરૂર છે, તો એ પણ આપણે કરવું જોઈએ. પ્લસ સેન્ટર અને સ્ટેટ બંને ભેગા થઈને કોઈ પણ ડિઝાસ્ટરની અંદર સાથે કામ કરવું જોઈએ. મતલબમાં ડિસેન્ટ્રલાઇઝેશન એટલે પાવરનું વિભાજન કરવું, બરાબર. ફક્ત કેન્દ્ર પાસે પાવર રાખવો નહીં, જેને પણ પાવરની જરૂર હોય, ઓથોરિટીની જરૂર હોય, લોકલ એરિયા પ્રમાણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવું, એને વધારે ઇક્વિપ કરવું, એને વધારે સ્કિલ કરવું કે આવી ઇન ફ્યુચર જ્યારે પણ કોઈ કન્ડિશન ક્રિએટ થાય તો એમાં વ્યક્તિગત રીતે હરેક વ્યક્તિ પોતાનો રોલ અદા કરી શકે. નેક્સ્ટ આપણે ટોપિક ઉપર આગળ વધીએ. તો આની પછીનો જે ટોપિક છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે મહત્વનો છે ઇન્ટરનેશનલ રિલેશનશિપ માટે. તો અહીંયા હું તમને વાત કરી દઉં તો અત્યારે જે આપણે ઇન્ડિયા ચાઇનાની જેમ ઇન્ડિયા નેપાળ બોર્ડરની અંદર પણ ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આ ફિગર તમે જોઈ શકો છો. નેપાળનું કેપિટલ છે કાઠમંડુ, બરાબર. કાઠમંડુની અંદર જે સ્ટુડન્ટ છે, બરાબર, સ્ટુડન્ટ લોકોએ પ્રોટેસ્ટ શરૂ કર્યા છે. તો આની અંદર હું તમને વાત કરું તો આની અંદર તમારે મુખ્ય જે બાબતો જોવાની છે, તો 1 બાય 1 પહેલા હું તમને માહિતી જણાવી દઉં, પછી હું તમને ઇન ડિટેલ માહિતી આપું. તો અહીંયા વાત કરવામાં આવી છે, તો અહીંયા જે બીઆરઓ છે, બરાબર, બીઆરઓ દ્વારા જે રોડ બનાવવામાં આવે છે, તો એ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે રોડ બનાવવામાં આવે છે, તો એમાં તમને ખ્યાલ હશે ભારતે જે ધારચુલા છે, બરાબર, ધારચુલામાં લિપુલેક છે, લિપુલેક. તો લિપુલેક થી ધારચુલાથી લિપુલેક એક બ્રિજ બનાવ્યો હતો, બરાબર. બ્રિજ બનાવ્યો હતો કૈલાસ માનસરોવર યાત્રા માટે, બરાબર, કૈલાસ માનસરોવર યાત્રા માટે. તો લિપુલેક છે એ ચાઇનાનો ભાગ છે, બરાબર, અને ધારચુલા છે એ આપણી એક ટ્રાય જંકશન જેવું છે. હમણાં હું તમને મેપ બતાવીશ એટલે તમને એક એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે આપણે શું વાત કરીએ છીએ. તો અહીંયા રોડ બનાવ્યો હતો કે જેથી જે કૈલાસ માનસરોવરની યાત્રામાં જેટલા લોકો જાય છે તો એને 5 થી 6 જે દિવસ જેટલો ટાઈમ વધારે લાગે છે ફરવા જવામાં, બરાબર, એ બચી જશે. તો અહીંયા વાત શું કરવામાં આવી કે આ જે એરિયાની ડેવલપમેન્ટની અંદર જે રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, બરાબર, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા. તો અહીંયા શું વાત કરવામાં આવી નેપાળ દ્વારા કે ભારત દ્વારા વગર પૂછ્યા રોડ બનાવવાનું ચાલુ કેમ કરવામાં આવ્યું. હવે પ્રોપર ડિસ્પ્યુટ શું છે તો એની પહેલા તમને માહિતી આપી દઉં કે ભારતનું કેવું એવું છે કે ભારતના એરિયામાં ભારત રોડ બનાવે છે તો ભારતને નેપાળને પૂછવાની જરૂર નથી. જ્યારે નેપાળ શું કહે છે કે એ નેપાળનો એરિયામાં આવે છે
તો તમે નેપાળને પૂછ્યા વગર શા માટે આ બનાવો છો? તો એની બધી માહિતીની આપણે ડિટેલમાં ચર્ચા હું તમને જણાવું. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો, ઇન ડિટેલ આપેલું છે, એની આપણે ચર્ચા કરી લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે અહીંયા પર્ટિક્યુલર વાત શું કરવામાં આવે છે. તો પહેલા જે મહત્વની બાબતો છે એ મહત્વની બાબતોની હું તમને જાણ કરી દઉં. પછી જ્યારે હું મેપ ઉપર તમને આવું તો ત્યારે તમને વધારે માહિતી ક્લિયર થઈ જાય. તો અહીંયા જે નીચે બધી માહિતી આપી છે તો એની અંદર આપણે સૌથી પહેલા જે વાત શરૂ થાય છે એ થાય છે સાઉગાલી ટ્રીટી 1816. તો ટ્રીટીની પહેલા હું તમને વાત કરી દઉં. 1814 હિસ્ટ્રી ખબર હોવી જોઈએ તમને. 1814 ની અંદર બરાબર એંગ્લો નેપાલ યુદ્ધ થયું હતું કે ભારતમાં જે અંગ્રેજો હતા એને નેપાળના જે ગોરખા હતા એની સાથે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ થયું તો એની બાદ એક ટ્રીટી કરવામાં આવી હતી 1816 સાઉગલી ટ્રીટી કહેવાય છે બરાબર. હવે તમને ખ્યાલ હશે, તમે હિસ્ટ્રી તૈયાર કરી છે તો તમને ખ્યાલ હશે, અંગ્રેજો જ્યારે પણ કોઈની સાથે લડતા બરાબર તો લડીને જીતે કે હારે પછી એની સાથે શું કરી લેતા? ટ્રીટી કરી લેતા, સંધિ કરી લેતા. જીતે તોય સંધિ કરી લે અને હારે તોય સંધિ કરી લે. હવે હારે તો ફરીથી તૈયારી કરી ફરીથી યુદ્ધ કરે અને ફરીથી એક ટ્રીટી કરે. એટલે દરેક યુદ્ધ બરાબર, દરેક વોર અને દરેક ટ્રીટીની જો માહિતી વાત કરવામાં આવે તો આ ટ્રીટીની અંદર શું વાત કરવામાં આવી હતી? બોર્ડરના ડિસ્પ્યુટને લઈને હું તમને ઇન ડિટેલ જણાવી કે જે કાલી રિવર છે, જેને મહાકાલી રિવર પણ કહેવામાં આવે છે, તો મહાકાલી રિવરનો જે ભાગ છે એ ભાગ રહેશે નેપાળની અંદર. બોર્ડર નક્કી કરવામાં આવી હતી એ ટ્રીટીની અંદર કે નેપાળની બોર્ડર કેટલી રહેશે. અને હમણાં આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. આ ટોટલ જે આપણે ચર્ચા કરીએ છીએ તો એ ચર્ચા કરવામાં આવી છે કાલી રિવરને લઈને બરાબર. તો અહીંયા વાત શું કરવામાં આવી હતી? તો કાલી રિવરનું ઓરિજિનને લઈને પ્રોબ્લેમ થાય છે. હવે જે લિપિ ધુરા છે ત્યાંથી નેપાળનું કેવું એવું છે કે ત્યાંથી કાલી રિવર ઓરિજિન થાય છે અને એ નેપાળનો ભાગ છે. હવે હું તમને આની ઇન ડિટેલ પહેલા જણાવી દઉં એટલે તમને વધારે વિગતમાં ખ્યાલ આવી જશે. પછી હું તમને જ્યારે ઇન ડિટેલ વધારે ડિસ્કશન કરી એટલે તમને માહિતીની ખ્યાલ આવી જશે. હવે અહીંયા વાત શું કરવામાં આવી છે એ સમજી લો. તો તમને ખ્યાલ હશે, આ છે કાલી રિવર બરાબર. આ કાલી રિવરની છે, કાલી રિવરની છે. તો જે વાત શું હતી, આપણે જે વાત કરી 1816 ટ્રીટીની, તો 1816 શું વાત કરવામાં આવી હતી કે જે કાલી રિવર છે બરાબર, કાલી રિવરને બોર્ડર માનવામાં આવી હતી કે કાલી રિવરની અંદરનો જે ભાગ છે એ નેપાળનો ભાગ હશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ કાલી રિવરનો ભાગ છે તો નેપાળનો ભાગ છે. હવે હું તમને પહેલેથી છેલ્લે સુધી બધી માહિતી આપું એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા પ્રોબ્લેમ શું થયો છે. તો પહેલા જ્યારે ટ્રીટી સાઇન કરવામાં આવી બરાબર, સૌથી પહેલા 1816 ની અંદર, તો ત્યારે શું વાત કરવામાં આવી કે જે કાલી રિવર છે એનું ઓરિજિન અકોર્ડિંગ ટુ નેપાળ બરાબર, અકોર્ડિંગ ટુ નેપાળ આ ગણવામાં આવશે બરાબર, આ ગણવામાં આવશે. અને આ રીતે બોર્ડર, તો આ એરિયો બધો થશે નેપાળનો અકોર્ડિંગ ટુ 1816. પણ 1860 ની અંદર વાત કરવામાં આવી તો અંગ્રેજોને ચાઇના સાથે પણ રિલેશન રાખવાના હતા. તો પછી એવડાએ શું નક્કી કર્યું કે આપણે ચાઇના સાથે રિલેશન કરવા છે તો આ ભાગ આપણને જરૂર પડશે બરાબર. તો એને નવી બોર્ડર કઈ બનાવી? નવી બોર્ડર આ બનાવી દીધી જે હાલમાં અત્યારે આપણે બોર્ડર ફોલો કરીએ છીએ એ 1860 થી લઈને અત્યાર સુધી આ બોર્ડર આપણે અત્યારે ફોલો કરીએ છીએ કરંટ. અને એમાં જે કાલી રિવરનું ઓરિજિન આ ગણવામાં આવે છે બરાબર, કાલાપાની અહીંયાથી ઓરિજિન ગણવામાં આવે છે. તો આ જે બોર્ડર છે એ અત્યારે હાલની બોર્ડર છે. તો એ પ્રમાણે આ ભાગ આવે છે ઇન્ડિયાની અંદર. આ છે ચાઇનાનો ભાગ બરાબર અને આ છે નેપાળનો ભાગ. તો આ ટ્રાય જંકશન છે બરાબર. પર્ટિક્યુલર આ ઇન્ડિયાનો જે ભાગ છે આ ઉત્તરાખંડનો ભાગ છે બરાબર, જે કોર્નરનો ભાગ આવે છે એ ભાગ. તો હવે આ જ્યારે અંગ્રેજો દ્વારા કન્ટિન્યુ કરવામાં આવ્યું તો ત્યારે આ બધો ભાગ એ ભારતની અંદર ગણવામાં આવ્યો બરાબર અત્યાર સુધી. તો તમને એમ થશે કે અત્યારે જો અંગ્રેજોએ એને ભારતનો ભાગ કન્સિડર કરી દીધો હતો તો પછી અત્યારે પ્રોબ્લેમ શું થયો? તો એની પણ તમને હિસ્ટ્રી ખબર હોવી પડે. પેલા નેપાળની અંદર રાજાશાહી હતી બરાબર, રાજાશાહી હતી. પેલા રાજા રાજ કરતા હતા. અંગ્રેજોએ જ્યારે આ ફેરફાર કર્યા ત્યારે રાજાને કાંઈ ફરક પડ્યો નહીં, કારણ કે આટલું બધું નેપાળ મોટું છે બરાબર, તો એટલા એવા એરિયાથી ફેર પડશે તો શું થશે? કાંઈ થશે નહીં. પણ ધીરે ધીરે ત્યાં પણ લોકશાહી આવી બરાબર. તો ત્યાંના જે અત્યારના પીએમ છે બરાબર, તો પીએમ દ્વારા ફરીથી આ ડિમાન્ડ કરવામાં આવી કે જે પહેલાનું જે નક્કી કરવામાં આવ્યું હતું તો એ પ્રમાણે આ જે ભાગ છે બરાબર એ નેપાળનો ભાગ છે. હવે તમને ખ્યાલ હશે અહીંયાથી રસ્તો બનાવવાની વાત ચાલે છે અને આ પ્રોબ્લેમ અહીંયાથી ડિસ્કશન આગળ વધે છે કે આ એરિયો નેપાળનો છે બરાબર, અકોર્ડિંગ ટુ ઓલ્ડ મેપ, અકોર્ડિંગ ટુ ઓલ્ડ મેપ. તો તમે નેપાળને પૂછ્યા વગર રસ્તો કઈ રીતે બનાવી શકો? અને ભારતનું કેવું છે હાલમાં જે કરંટ મેપ આપણે યુઝ કરીએ છીએ એ પ્રમાણે કે ભારતનો ભાગ છે એ બનાવવા માટે ભારતે નેપાળનું પાસે પરમિશન લેવાની જરૂર નથી બરાબર. તો આ 3 એરિયા છે, તમને ખ્યાલ આવી ગયો હશે. આની અંદર બધી માહિતી આપવામાં આવી છે બરાબર, કે જે કાલાપાણીની અંદર જે કાલી રિવર છે એની વાત કરવામાં આવી છે કે એનું ઓરિજિન જો આ માનવામાં આવે બરાબર, તો આ પર્ટિક્યુલર એરિયો જે અત્યારે આપણે માનીએ છીએ એ
અને જો અકોર્ડિંગ ટુ નેપાળ આપણે આ ઓરિજિન માનીએ તો આ બધો ભાગ એ નેપાળની અંદર આવે. તો આ એક એરિયાને લઈને, નદીને લઈને નક્કી થયું હતું. હવે તમને ખ્યાલ છે જીઓગ્રાફીની અંદર ઘણી વખત ઘણી નદી પોતાના રસ્તા પણ બદલતા હોય છે, બરાબર. તો આ બધા ડિસ્પ્યુટ ચાલે છે. તો આ પર્ટિક્યુલર ડિસ્પ્યુટની અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર. મેપ દ્વારા મેં તમને જે બેઝિક પોઈન્ટ હતા એ સમજાવ્યું કે જેથી તમને ખ્યાલ આવી જાય. તો અહીંયા એ જ બધી બાબતોનો વાત કરવામાં આવ્યું છે કે જે કાલી રિવર છે, બરાબર, કાલી રિવર છે, મહાકાલી રિવર કહેવાય છે. એ પ્રમાણે જો મેં તમને બતાવ્યું એમ લીપીધુરાથી એનું કરવામાં આવે તો કાલાપાની અને જે લીપુ લેક છે, બરાબર, એ નેપાળના ભાગ થઈ જાય. જે મેં તમને બતાવ્યું કે જો અહીંયા લીપીધુરાથી એને માનવામાં આવે તો એ બધો ભાગ નેપાળનો થાય અકોર્ડિંગ ટુ નેપાળ. પણ જો હાલમાં જે મેપ ઉપયોગ કરવામાં આવે છે પોલિટિકલ મેપ, એ પ્રમાણે ભારતનો ભાગ છે. તો આ જ બધી બાબતોની ડિટેલમાં ચર્ચા થઈ અને ડિટેલમાં ચર્ચામાં જે વાતો થઈ, બરાબર. તો જે આ ડિસ્પ્યુટની અંદર જે આપણે ડિસ્કશન કર્યું તો એમાં એ જ બાબતોનું ડિસ્કસ કરવામાં આવ્યું. હવે આ વસ્તુ શું થયું, આ વસ્તુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, બરાબર. પછી આપણા ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર હતા તો એને પણ કમેન્ટબાજી શરૂ કરી દીધી કે અમને ચાઇનીઝ વાયરસ કરતા ઇન્ડિયન વાયરસ વધારે ભારે પડે છે, કારણ કે આપણે જે ઇન્ડિયા છે એ અમારા એરિયા પચાવી પાડવા માટે તત્પર છે. બીજી વસ્તુ, આની કમ્પેરિઝન આપણે કરીએ તો જે પીઓકે છે, પીઓકે વાળો એરિયો છે, તો આપણને ભારતીયોને શું થાય, એ આપણો ભારતનો એરિયો છે, બરાબર. અને પાકિસ્તાન વાળા ત્યાં શું કબજો કરીને બેઠા છે, તો આપણે આ એરિયો પાછો મેળવી લેવો જોઈએ, બરાબર. ભલે આપણને ખ્યાલ જ છે ત્યાં પહેલેથી ને પીઓકે ઉપર પાકિસ્તાન વાળા રહે જ છે, પણ આપણને એવું તો હોય ને એઝ અ નેશન, એઝ અ કન્ટ્રી, કે એરિયો આપણો છે તો આપણી પાસે જ હોવો પડે. તો એ રીતે ત્યાંના પણ સ્ટુડન્ટ એક્ટિવ થયા અને એ પણ જે જૂના મેપ પ્રમાણે જે એરિયો આપણે લીપીધુરા વાળો જે એરિયાની વાત કરી તો એ નેપાળનો એરિયો છે, એ નેપાળમાં હોવો જોઈએ. તો અહીંયા વાત શું કરવામાં આવી છે કે આ પણ ડિસ્પ્યુટ છે તો એને બેસીને સોલ્વ કરી લેવો જોઈએ. જે કાલી રિવર છે, બરાબર, તો એનો જે ડિસ્પ્યુટ છે એને વધવા ના દેવો જોઈએ. એના દૂરગામી ખરાબ પરિણામો પણ આવી શકે છે. તો અત્યારે આપણે એ બધી બાબતોને ધ્યાનમાં લઈને આપણે એને ક્લિયર કરી લેવું જોઈએ. એની જ અત્યારે વાત કરવામાં આવી છે. બીજું આપણે ડિસ્કશન કરીએ પર્ટિક્યુલરલી તો અહીંયા બીજી માહિતી આપવામાં આવી છે. એ માહિતી છે તો અહીંયા પર્ટિક્યુલરલી આપણે જેટલી પણ ચર્ચા કરી એ બધી મહત્વની બાબતોની ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. ધન્યવાદ. તો આ માહિતી કેવી લાગી, ગમી હોય તો આને લાઈક કરો,